ગીતા મંદિર. આ નામ કાને પડે કે તરત જ કોઈ પણ અમદાવાદીને બસ સ્ટેન્ડ યાદ આવે. અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વ્યસ્ત એરિયા, જેનું નામ છે ગીતા મંદિર. અહીં આવેલું છે ગીતા, કે જે દરેક ઘરમાં મોટે ભાગે જોવા મળે. એ પુસ્તક જેણે માત્ર હિન્દુ કે ભારતીય જ નહીં, પણ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી છે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખેથી જેનું અવતરણ થયું તે ગીતા. અર્જુનને કર્મનો સિદ્ધાંત સમજાવવા કહેલી એ વાત જે આધુનિક સમયમાં પણ એટલી જ પ્રસ્તુત રહી છે. આપણી ધરોહર સમૂહ જ્ઞાન એટલે ગીતા. આજે હું તમને આ ગીતાના સન્માનમાં સ્થપાયેલ એક અનોખા મંદિરમાં લઈ જવાની છું. ગીતા જયંતિના અવસર પર એ સ્થળે જઈએ જ્યાં ગીતાનું પુસ્તક સ્વરૂપ નહીં, પણ તેમનું ઈશ્વર સ્વરૂપ મૂર્તિ રૂપે સ્થાપિત છે. એ સ્થળ એટલે અમદાવાદમાં આવેલું ગીતા મંદિર. ગીતા મંદિર વિસ્તાર ખૂબ જાણીતો છે, એટલે તમે અમદાવાદના કોઈ પણ ખૂણેથી સરળતાથી અહીં આવી શકો છો. દૂરથી આ મંદિર ઉપર રહેલું ક્લોક ટાવર તમને દેખાઈ જશે. લાલ ગેરુઆ રંગનું ટાવર એ મંદિરનો જ એક હિસ્સો છે. મુખ્ય રોડ પર પડતો વિશાળ દરવાજો. અંદર પ્રવેશતા જ નજરે પડે છે 3 માળનું વિશાળ મંદિર. ગેટથી અંદર પ્રવેશતા જ સામે દેખાશે જટાયુ અને હનુમાનજીની વિશાળ મૂર્તિઓ. તેની પાછળ અર્જુનને મહાભારતના યુદ્ધમાં કર્મનો સિદ્ધાંત સમજાવી રહેલા ભગવાન કૃષ્ણનું મોટું ભીંત ચિત્ર છે. તેની આજુબાજુમાં ગણેશજી, સાંઈ બાબા અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ છે. ઉપરના માળે નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં ચારે બાજુ ભગવાનના 24 અવતારોની ઝાંખી પણ છે. સાથે સાથે દેવીઓ અને રામ સીતાની મૂર્તિઓ પણ છે. સૌથી ઉપર મુખ્ય ગીતા માતાનું મંદિર આવેલું છે. આ ગીતા, જ્યાં માતા ગીતાની જાજ્વલ્યમાન મૂર્તિ સ્થાપિત છે. આ મંદિરની સ્થાપનાની કથા પણ રસપ્રદ છે. આ ગીતા મંદિરની સ્થાપના અમારા સ્વામી શ્રી વિદ્યાનંદજી મહારાજ, બ્રહ્મલીન સ્વામી શ્રી વિદ્યાનંદજી મહારાજે 1940માં આની સ્થાપના કરી. એનો ઉદ્દેશ અને હેતુ શ્રી ગીતા પ્રચાર, મેન ઉદ્દેશ ગીતા પ્રચાર માટે. ગીતા પ્રચારમાં અમારા સ્વામીજીને ભગવાન શ્રી કૃષ્ણજી એમને આશીર્વાદ આપ્યો, એમને પ્રસન્ન થયા અને એમને ગીતા પ્રચાર માટેનું સંકલ્પ કરાવ્યો. એમને સ્વામીજી અમારા ગીતા પ્રચારનો આખા ભારતભરમાં ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. ત્યારબાદ એમને ગીતા મંદિરની પહેલી સ્થાપના કરનાલીમાં કરી. ત્યારબાદ અમદાવાદ ખાતે પણ એમની ઈચ્છા નહોતી, પણ ભક્તોને માન આપીને એને ગીતા મંદિરની સ્થાપના કરી અને ગીતાનો પ્રચાર ખૂબ કર્યો. અને ગીતા પ્રચાર એમનો કર્યા પછી એમના બીજા દ્વિતીય યોગ પુરુષ સ્વામી શ્રી બ્રહ્મલીન સ્વામી શ્રી સદાનંદજી મહારાજ આવ્યા. એના પછી ત્રીજા યોગ પુરુષ બ્રહ્મલીન સ્વામી શ્રી મંગલાનજી મહારાજ આવ્યા. આ બધા યોગ પુરુષોએ આ ગીતા મંદિરના ગીતા પ્રચાર માટેનું ખૂબ કામ કર્યું. આ મંદિરમાં માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક પ્રવૃત્તિ પણ થાય છે. સાથે સાથે અહીં ગીતાનો પાઠ થાય છે. અહીંની ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે છે. ગીતા જયંતિ નિમિત્તે પણ અહીંયા ખાસ આયોજન થાય છે. આપણા વેદો અને પુરાણોની લગોલગ જેનું સ્થાન એવા ગીતાના ગ્રંથનો ઉત્સવ તો અહીંયા અહર્નિશ ઉજવાય છે. વર્ષોથી આ મંદિર આપણી જ્ઞાનની વિરાસત એવી ગીતાને સાચવીને અડીખમ ઊભું છે. ગીતા કર્મ સમજાવે છે. આ સ્થળ તેની સાબિતી જેવું છે, કેમ કે અહીં પણ નિસ્વાર્થ ભાવે કેટલાય લોકો સેવા કરે છે. ગીતાનો ગ્રંથ કે જે આપણા માટે ખૂબ જ પવિત્ર છે, એ ગ્રંથનું આ મૂર્તિ સ્વરૂપ જોઈને જે પાવન થયાની લાગણી અનુભવાય છે તે અદ્વિતીય છે. જે પુસ્તક હજારો વર્ષોથી યોગ્ય કર્મ કરવાની અને સારા મનુષ્ય બનવાની પ્રેરણા આપી રહ્યું છે, એ પુસ્તકના મંદિરમાં ફરતા કે બેસતા તેનો ભાવ થોડો વધારે ઊંડે ઉતરે છે. ગીતાનો પ્રભાવ એ આપણા સમાજમાં સદીઓથી છે. પછી તેમાંથી મળતો કર્મનો સિદ્ધાંત હોય કે મૃત્યુનું રહસ્ય, ગીતા દરેક માર્ગમાં પથદર્શક બનીને તેને ઉજાળે છે. કોઈ ઘરમાં ભલે બીજું કોઈ પુસ્તક હોય કે ન હોય, પણ માત્ર ગીતા હોય તે પણ પૂરતું છે. કેમ કે કુરુક્ષેત્રમાં વિચલિત થઈ રહેલો અર્જુન હોય કે પછી પરમાણુ પરીક્ષણ પછી તબાહીના સર્જનકાર તરીકે પોતાને જોનાર ઓપનહાઇમર હોય, ગીતા ગમે તેવા ગાઢ અંધકારમાં રસ્તો બતાવે છે.